ચાણક્ય સંરક્ષણ સંવાદમાં કર્યું સંબોધન. સંવાદમાં કહ્યું, શાંતિ અને સંઘર્ષ વચ્ચેની રેખાઓ ઓળખવી મુશ્કેલ બની. કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહે ચાણક્ય સંરક્ષણ સંવાદમાં સંબોધન કરતા વર્તમાન વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના યુગમાં શાંતિ અને સંઘર્ષ વચ્ચેની સીમાઓ સ્પષ્ટ બની ગઈ છે અને તેને સ્પષ્ટપણે ઓળખવી મુશ્કેલ છે. આ વિધાન આધુનિક યુદ્ધ અને સુરક્ષા પડકારોના બદલાતા સ્વરૂપ તરફ ઇશારો કરે છે. રક્ષામંત્રીએ આર્થિક સંબોધનના જોડાણ અંગે પણ ઊંડી વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે દેશો વચ્ચેની આર્થિક પરસ્પર નિર્ભરતા પોતાની સાથે પુરવઠા શૃંખલામાં નબળાઈ લઈને આવે છે. આનો અર્થ એ છે કે જો કે વેપાર અને આર્થિક સંબંધો રાષ્ટ્રને નજીક લાવે છે, પરંતુ કોઈ પણ ભંગાણ અથવા સંઘર્ષની સ્થિતિમાં માલસામાન અને આવશ્યક વસ્તુઓના પુરવઠા પર ગંભીર અસર પડી શકે છે. આ પરિસ્થિતિ રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટો પડકાર ઊભો કરે છે. શ્રી રાજનાથ સિંહનું આ નિવેદન ભારતની સુરક્ષા અને દેશ વિદેશ નીતિ માટેના મહત્વપૂર્ણ સંકેતો આપે છે. તેઓ આર્થિક સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચેના ગાઢ જોડાણ પર પ્રકાશ પાડે છે. સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે ભારતને સંરક્ષણ અને મહત્વપૂર્ણ પ્રૌદ્યોગિકી માટે આત્મનિર્ભર બનાવીને આવી બાહ્ય નબળાઈઓને દૂર કરવી. આ સંવાદમાં રક્ષા નીતિઓ અને ભવિષ્યના સુરક્ષા પડકારોના નિરાકરણ પર સઘન મંથન થયું હતું. Today, we cannot clearly identify the lines between peace and conflict as clearly as earlier. Friends, economic interdependence, which once gave confidence to the world, now comes with the vulnerabilities in supply chains, digital networks, and critical technologies. All of this demands sharper awareness, sober judgment, and a sustained preparedness from us. Friends, in this changing global environment, India's place is also undergoing transformation.